એક બગલો છે બહુ મોટો, જોતો ખરો કાનો કે એવડો બગલો હોય નહીં, આટલો બધો લાંબો, એની ચાંચ પણ મોટી. બકાસુર તો બકાસુરે જેવી ચાંચ મારી ભગવાનને અંદર લઈ ગયો. ભગવાને અગ્નિનું રૂપ ધારણ કર્યું, તાળું બળવા માંડ્યું, તત્કાલ હોંકી કાઢ્યા બહાર. ચાંચ મારવા ગયા ભગવાને, બે ચાંચ પકડીને ચીરી નાખી. બકાસુર એટલે દંભ છે, દંભની બે ચાંચ છે, અને એ કઈ? એક છે લોભ ને એક છે અસત્ય. બે ભાઈઓને આમ પકડી લીધા યશોદામાં. યશોદા એને લઈ જતા હતા એટલે બે ગારાથી ભરેલા હતા, બે એના મિત્રો રમત રમતા હતા, એ તરફ બેયની દ્રષ્ટિ હતી, બેયના મુખ આમ ને માં ખેંચી જાય. એવા ભગવાનને સ્નાન કરાવીને પછી કહ્યું કે હવે આપણે અહીંયા નથી રહેવાનું, આપણે જવાનું છે વૃંદાવન. જ્યાં કેદાર નામના રાજાની દીકરી વૃંદાએ તપ કર્યું ત્યાં લઈ જવાના છે. અને બધા લઈ ગયા વૃંદાવન, ને ભગવાને વૃંદાવનમાં વાસ કર્યો. વૃંદાવનમાં પહેલું વહેલું કામ કોઈ કર્યું હોય કનૈયાએ તો વાંસળી વગાડવાનું કામ કર્યું છે. વૃંદાવન મેં બાંસુરી બજી. ભગવાને કહ્યું કે અમે વાછડાઓ ચરાવવા જશું, ભલે અમે ગાયો ચરાવવા માટે સક્ષમ નથી, વાછડાઓ ચરાવવા માટે ભગવાન ગયા છે. પ્રત્યેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરતો રહેવો જ જોઈએ. ભગવાને આ નિયમ આપ્યો છે સુખી થવા માટે. ગોકુલ એટલે સમૃદ્ધ હતું કે કૃષ્ણ બાળક હતા તો વાછડાઓ ચરાવવા જતા, આજુબાજુમાં ચરાવવા જતા. ક્વચિત વાદય તો વેણું, ક્યારેક ભગવાન વાંસળી વગાડે, ક્યારેક ભગવાન રમત રમે, બનાવટી ભગવાન વાછડો બને, ક્યારેક ભગવાન બનાવટી ગાય બને. એમાં એક રાક્ષસ આવ્યો વત્સાસુર, વાછડો બનીને આવ્યો, ને ભગવાને એને પકડી અને કોઠાના ઝાડ સાથે પછાડ્યો. અને એનું રામ નામ સત્ય વાછડાના રૂપમાંથી રાક્ષસના રૂપમાં આવી ગયું. બધાએ તાલીઓ પાડી ગયો, ઓહો હો, એક રાક્ષસને મારી નાખ્યો. ભગવાને કહ્યું કે આ વત્સાસુર ભગવાને માર્યો છે. પહેલો વહેલો વત્સાસુરને મારવાનું કારણ બીજું કોઈ નથી, વત્સાસુર એટલે અજ્ઞાન છે. ભગવાને પહેલા વહેલા બધાના જીવનમાંથી અજ્ઞાન દૂર કર્યું. કેવી રીતે કર્યું છે? એને કોઠાના ઝાડ સાથે પછાડ્યો. કોઠાનું ઝાડ એટલે કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ, ગણપતિને પ્રિય છે કોઠાનું ઝાડ, કોઠાનું ફળ. ગણપતિ એટલે વિવેક, અને વિવેક બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગથી વિવેક જગાડ્યો. સત્સંગ કરતા કરતા વિવેક જાગી જાય. સત્સંગ કરતા કરતા કેવું ન પડે કે મા બાપની સેવા કરો, સેવા કરતા થઈ જાવ, વિવેક જાગી જાય. આપણા ઘરે આવેલો અતિથિ આપણા માટે ભગવાન કઈ કેવું ન પડે, સત્સંગથી જાગી જાય વિવેક. અને સત્સંગ કરતા કરતા વિવેક જાગી ગયો, અને વિવેક જાગી ગયો એટલે અજ્ઞાન દૂર થઈ ગયું. સત્સંગથી જ અજ્ઞાનને મારી શકાય. આ વત્સાસુરને માર નાખ્યો એટલે અજ્ઞાન મરી ગયું છે. અને અજ્ઞાન મરી ગયો પછી બકાસુર બગલો બનીને આવ્યો છે. બધા વાછડાઓને પાણી પીવડાવતા દોડતા દોડતા આવ્યા. કાના, એક બગલો છે બહુ મોટો, જોતો ખરો કાનો કે એવડો બગલો હોય નહીં, આટલો બધો લાંબો, એની ચાંચ પણ મોટી. બકાસુર તો બકાસુરે જેવી ચાંચ મારી ભગવાનને અંદર લઈ ગયો. ભગવાને અગ્નિનું રૂપ ધારણ કર્યું, તાળું બળવા માંડ્યું, તત્કાલ હોંકી કાઢ્યા બહાર. એ ચાંચ મારવા ગયા ભગવાને, બે ચાંચ પકડીને ચીરી નાખી. આ બકાસુર એટલે દંભ છે, દંભની બે ચાંચ છે, અને એ કઈ? એક છે લોભ ને એક છે અસત્ય. બહુ લોભી વ્યક્તિ દંભી બનતા વાર નથી લાગતો, ને અસત્ય બોલવા વાળો પણ દંભી બનતા વાર નથી લાગતો. લોભ અને અસત્યને મારવા હતા એટલે ભગવાને એક તરકીબ સુજાડી. અમારા વ્રજના સંતો એવું કહે છે કે વ્રજ લીલામાં ભગવાનનું એક શબ્દ ચિત્ર છે. માધવ દગ્ધ નામના ગ્રંથમાં પણ ભગવાનનું એક શબ્દ ચિત્ર છે. ભગવાને અહીંયા ટીમણ બાંધ્યું, અહીંયા ટીમણ બાંધ્યું, અહીંયા 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 અહીંયા. જેમ બોર્ડર ઉપર કોઈ લડવા જતો હોય અને જેમ એને ચારે બાજુ હથિયારો હોય, એમ કૃષ્ણના દરેક બાજુ ટીમણ, આખું શરીર ટિફિનથી બાંધેલું હતું. બધા કાના આ શું છે? તમારા માટે, બધા માટે ભોજન લઈ આવો, તમારે ભોજનની જરૂર. ખોલો આ. ખોયલું કે દૂધપાક. ભગવાને કહ્યું ખોલો આ. ક્યાં ખોયલું કે તો વઘારેલો રોટલો. કહ્યું કે આ ખોલો શક્કરપારા, ગાંઠિયા, ભાખરી, એક તરફ થેપલા, એક તરફ રોટલા, ફીણવાળી છાશ, ગુંદાના અથાણા, પાપડ, લિજ્જતના, બધા ખોયલા. કે તો બધાને એક સાથે આમ 60 ટિફિનો થયા. ભગવાન કે આરોગો બધા. ભગવાન બધું મિક્સ કરીને બધાને એક એક વસ્તુ આવે, બધા આરોગ્ય. આહા, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. બધાને થયું કે કાનો આપણા માટે લઈ, આપણે તો કંઈક લઈ આવવું. બીજા દિવસે એક કાના શક્કરપારા તમે ન લઈ આવતા, શક્કરપારા હું લઈ આવીશ. ત્રીજા દિવસે એક ગાંઠિયા ન લઈ આવતો, ગાંઠિયા હું લઈ આવીશ. એમ કરીને બધા જીવનનો, કોઈના જીવનમાંથી લોભ દૂર કરવો હોય તમે ઉદાર બની જાઓ. તમે વારંવાર ઉદાર બનો, ઉદાર બનો, ઉદાર બનો તો એનો લોભ નાશ પામી જ જાય. બધી વખતે આપણે જ પૈસા આપતા હોય તો ક્યારેક
એને આપવાની ઈચ્છા થાય. લોભ દૂર કરવો હોય તો તમે ઉદાર બનો. કૃષ્ણ જેટલા બધા ઉદાર બન્યા, આ બધાને લોભ મરી ગયો. બધા એક એક વસ્તુ ઘરથી બનાવતા આવ્યા ને બધું ભેગું કરે પછી સાથે જમે. રોજની 60 વસ્તુઓ સાથે જમતા. જો આવી રીતે ફોટામાં છે. ને બધાને આનંદ આવવા માંડ્યો અને રોજ માટે જમવા માંડ્યા. અને જમવા માંડ્યા પછી ભગવાને લોભ દૂર કર્યો. પછી ભગવાને કહ્યું કે ખૂબ આનંદ આવે. ભગવાન એ થાકી જાય તો બધાને આમ હવા નાખે. કૃષ્ણ પોતે હાથમાં કેળનું પાન લઈને હવા નાખે. કોઈને પગ દબાવી દે, કોઈ સાથે ગીલી ડંડો રમે, કોઈ સાથે કઈ કાના મોર બનો, કાનો મોર બને. કોઈ કહે કે કૂદકો મારે, એટલે વૃક્ષ ઉપર ચડીને કનૈયો કૂદકો મારે, પાણી ઉડે એટલું બધું ઊંચું. બધી રમતો રમે. એટલો બધો આનંદ. ભગવાન કે તમને આનંદ આવતો હોય તો મારી એક વાત માનશો તો કે હા, ઘરે ક્યારેય ખોટું ન બોલતા, સોગંદ ખાઓ, બધાને હાથમાં હાથ રખાયો. અહીંયા જે ઘટના થાય અમે ઘરે જઈને સત્ય કહેશું. એમ સત્ય અસત્ય અને લોભ દૂર કરી અને ચાંચને ચીરી નાખી ભગવાને. આવી રીતે બકાસુરને માર્યો છે. દંભ મરી ગયો છે. અને હવે દંભ મરી ગયો, એક જ વસ્તુ ખાલી બાકી છે મારવી. એ છે બધા ગોપ બાળકોની અંદર પાપને મારવું બાકી હતું. પાપ એટલે અઘાસુર, અઘાસુર એટલે અજગર. અજગર તમને પકડવાનો હોય પણ અજગર પાસે જાવ પછી તમને છોડે નહીં, પકડી લે. પછી ભગવાન ઉપર દાહ હતો. નીલાય અને અહીં આંખો બંધ કરીને આંધળા પાડાનો દાહ હતો. થપોદા 1 2 3 4 બધા કે એવી જગ્યાએ સતાઈ જાય કૃષ્ણ આપણે શોધી જ ન શકીએ. અને બધાએ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો છે. અને જેવા અઘાસુરના મુખમાં બધાએ પ્રવેશ કર્યો છે, ભગવાને વિચાર લીધું કે હવે અઘાસુરના મુખમાં પ્રવેશ કરી ગયા છે, હવે મારે આ બધાને બચાવવા છે. તો ભગવાન પણ અંદર ગયા છે. ભગવાન એટલા બધા મોટા થયા છે કે અઘાસુર મુખ બંધ કરવા ગયો તો એનું તાળું ફાડીને ભગવાન બ્રહ્મરંધ્રથી બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને અઘાસુર રામ નામ સત્ય કરીને બધા જેટલા પણ બાળકો હતા એ બધા મરી ગયા હતા, એને પુનઃ જીવિત કર્યા છે. અને બધા બાળકો જીવિત થયા ત્યારે સુખદેવજી કહે કે શા માટે જીવિત ન થાય? કોઈ ભગવાનનું ધ્યાન કરે તો એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. તો ભગવાન જેની ઉપર કૃપા કરે તો શું ન થાય? એ અઘાસુરનો મોક્ષ થયો છે અને બધા બાળકોને કૃષ્ણએ જીવિત પણ કર્યા.